નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વૈશાલી એડ્યુટેક ચેનલ. આજે આપણે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 8 સેમ 2માં યુનિટ 2 છે આપણું, એની એક્ટિવિટી 5 કરીશું. યુનિટનું નેમ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. એની આપણે એક્ટિવિટી 1 થી 4 કરી લીધેલી છે. એક્ટિવિટી 5 જોઈશું આપણે. રીડ ધ ગિવન કન્વર્સેશન, સ્ટડી ધ અંડરલાઇન્ડ વર્ડ્સ, અ ગ્રુપ ઓફ વર્ડ્સ. તમારે આ કન્વર્સેશન છે એ રીડ કરવાની છે અને અંડરલાઇન કરેલો પાર્ટ જે છે એને આપણે સ્ટડી કરવાનું છે. ઓલ ટીચર સેઝ વી હોપ દેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. મિસ્ટર ભટ્ટ સેઝ થેન્ક્સ, આઈ એમ ઓકે ના. ટીચર 1, જો અહીંયા 5 ટીચર છે. ટીચર 1 2 3 4 5 અને 6th વન છે મિસ્ટર ભટ્ટ. અને બધા 6 વચ્ચેનો કન્વર્સેશન છે. બધા મિસ્ટર ભટ્ટને પૂછે છે કે અમને એવું લાગે છે કે હવે તમને સારું છે. મિસ્ટર ભટ્ટ એને હા પાડે છે. જોઈએ ટીચર 1 શું કહે છે. આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, યુ વિલ ફીલ બેટર. ફર્સ્ટ ટીચર એમ કહે છે કે મને એવું લાગે છે કે તમારે લેમન જ્યુસ એટલે લીંબુ શરબત પીવું જોઈએ. યુ વિલ ફીલ બેટર, તમને એનાથી સારું લાગશે. ટીચર 2, આઈ ડોન્ટ થિંક સો, મને એવું નથી લાગતું. યુ મસ્ટ ટેક સમ મેડિસિન, તમારે ફરજિયાત, આપણે મસ્ટ જોયું ને ગયા ચેપ્ટરમાં, તમારે ફરજિયાત દવા લેવી જોઈએ. ટીચર 3 સેઝ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર એ વાઇલ, તમે થોડી સમય માટે રેસ્ટ કેમ નથી કરતા, આરામ કેમ નથી કરતા. મિસ્ટર ભટ્ટ સેઝ ઓ યસ યુ આર રાઇટ, આઈ નીડ રેસ્ટ. હા તમારી વાત સાચી છે, મને રેસ્ટ એટલે કે આરામની જરૂર છે. ટીચર 4 સેઝ લિસન મિસ્ટર ભટ્ટ, યુ મસ્ટ ગેટ યુઅર બ્લડ પ્રેશર ચેકડ. જો સાંભળો મિસ્ટર ભટ્ટ, તમારે ફરજિયાત તમારું બ્લડ પ્રેશર એટલે કે બીપી છે એ ચેક કરાવવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ ધેટ્સ અ ગુડ પોઈન્ટ, આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. મારી પાસે તો ઘરે એના માટેનું બીપી ચેક કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે. ટીચર 5 સેઝ યસ ધેટ મે બી બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ એ ડૉક્ટર. હા તમારી પાસે હશે પણ તમારે તો ડૉક્ટર પાસે જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, મને એવું લાગે છે કે તે સારો વિચાર છે. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, ચાલો આપણે સમય ન બગાડીએ. ટેક મી ટુ ડૉક્ટર જોશી, મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ટીચર સેઝ વી એન્ટાયરલી એગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ, લેટ્સ ગો ટુ ધ ડૉક્ટરી. અમે સંપૂર્ણ રીતે એનાથી સહમત છીએ, ચાલો આપણે ડૉક્ટર પાસે જોઈએ. તો આપણે આખા કન્વર્સેશનમાં શું શીખ્યા નવું. આઈ ડોન્ટ થિંક સો, યુ આર રાઇટ, ધેટ્સ અ ગુડ પોઈન્ટ, ઇટ્સ અ ગુડ આઈડિયા, લેટ્સ ગો. એટલે કોઈના માટે સહમત થવું, ન થવા માટેના એક્સપ્રેશન્સ શીખ્યા છે આપણે. જોઈએ એના અનુસંધાને જ એક્ટિવિટી 6 છે. સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન્સ, નીચે આપેલા એક્સપ્રેશન્સ તમારે સ્ટડી કરવાનું છે. યુ કેન યુઝ ધેમ ટુ એક્સપ્રેસ યોર વ્યુઝ ઇન ફેવર ઓફ સમથિંગ ઓર અગેન્સ્ટ સમથિંગ. તમારે કોઈ વસ્તુની ફેવરમાં એટલે કે તરફેણમાં કે અગેન્સ્ટ એટલે કે વિરોધમાં એનો કઈ રીતે ઉપયોગ કરવો તે જોવાનું છે. જો ઇન ફેવર ઓફ સમથિંગ, કોઈની તરફેણમાં ફેવર કરવા માટે કયા કઈ એક્સપ્રેશન્સ વાપરી શકાય. તો કે ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ, યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, ધેટ્સ અ ગુડ પોઈન્ટ, આઈ એગ્રી વિથ યુ, I completely agree with you. Oh yes, I entirely agree. I think that's a good idea. Let's. આ બધા ફેવર કરવા માટેના એક્સપ્રેશન્સ છે. હવે અગેન્સ્ટ સમથિંગ, કોઈ વસ્તુની વિરોધમાં હોય ત્યારે કેવા એક્સપ્રેશન્સ વાપરી શકીએ આપણે. આઈ ડોન્ટ થિંક સો, સોરી, આઈ ડિસએગ્રી, આઈ ટોટલી ડિસએગ્રી, નો ધેટ્સ નોટ રાઇટ, યસ ધેટ મે બી ટ્રુ બટ આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, I'm not sure I agree with you, I don't agree at all, sorry but I feel that, no certainly not, let's go, let's not. તો આ બધા ના પાડવા માટેના એક્સપ્રેશન્સ છે. હવે જોઈએ આપણે યુઝ ધ અબોવ એક્સપ્રેશન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. ઉપરના એક્સપ્રેશન્સનો યુઝ કરી અને આપેલા ડાયલોગને કમ્પ્લીટ કરવાના છે. ખુશ સેઝ વોટ વુડ યુ લાઇક ટુ હેવ ઇન લંચ,
તમે લંચમાં શું લેવું પસંદ કરશો? હીર સેઝ એઝ યુ વિશ છે, તને ગમે તે એ ફેવર માટેનો છે. ખુશ સેઝ આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. મને એવું લાગે છે કે આપણે પંજાબી ફૂડ જોવા માટે જવું જોઈએ. જો હીર શું કહે છે? આઈ ડોન્ટ થિંક સો બીકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ. ના ના, મને નથી લાગતું એવું કરવું જોઈએ, કારણ કે હું તો પંજાબી ફૂડ લઈને ટાયર્ડ ઓફ કંટાળી ગયો છું. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ. આપણે ચાઇનીઝ ફૂડ કેમ નથી ટ્રાય કરતા? જો આ સજેશન જ છે. ખુશ સેઝ આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. મને માફ કરજો પણ હું એગ્રી નથી, સહમત નથી. આઈ ડોન્ટ લાઇક સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. મને તો ચાઇનીઝ ફૂડની સ્મેલ જ નથી ગમતી, સુગંધ જ નથી ગમતી. હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ? સાઉથ ઇન્ડિયન ફૂડ કેવું રહેશે? હીર સેઝ નો ધેટ્સ નોટ રાઇટ. ઇન માય ઓપિનિયન ઇટ ઇઝ હેવી ફૂડ. મારી દ્રષ્ટિએ સાઉથ ઇન્ડિયન જે હેવી ફૂડ છે એટલે એ ના પાડે છે. ખુશ સેઝ વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી? તો દાલ બાટી કેવી રહેશે? હીર સેઝ યસ ધેટ મે બી ટ્રુ બટ, આપણું એક્સપ્રેશન આવું છે પણ બટ અહીં આપેલું છે એટલે મેં ઇન્ટુ બ્રેકેટ લખેલું છે. બટ વી ડોન્ટ હેવ એની હોટેલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. આપણા શહેરમાં દાલ બાટી પીરસતી કોઈ સારી હોટેલ નથી. હાઉ અબાઉટ એ ગુજરાતી ડીશ? ગુજરાતી ડીશ કેવી રહેશે? ખુશ કહે છે આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, લેટ્સ ગો ફોર ગુજરાતી ડીશ. જો આ સહમતી માટેનું એક્સપ્રેશન છે કે હા હા તે સારો વિચાર છે, ચાલો આપણે ગુજરાતી ડીશ ખાવા માટે જઈએ. તો બે મિત્રો વચ્ચેની વાતચીત સરસ રીતે દર્શાવી છે. એક્ટિવિટી 7 જોઈએ. યોર ક્લાસ ઇઝ ગોઈંગ ટુ વિઝિટ અ રિવર સાઇડ ઓર સી શોર નેક્સ્ટ સન્ડે. તમારા ક્લાસમાંથી બધા રિવર સાઇડ દરિયા કિનારે અથવા તો નદી કિનારે જઈ રહ્યા છે. વર્કિંગ ગ્રુપ ટેક હેલ્પ ઓફ ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો એન્ડ પ્રિપેર કન્વર્સેશન. આજે તમને ક્લૂઝ આપ્યા છે એનો યુઝ કરી અને કન્વર્સેશન વાતચીત તૈયાર કરવાની છે. યુઝ એક્સપ્રેશન્સ ગિવન આપેલા ક્લૂઝનો યુઝ કરો. એક્ટિવિટી 6 ટુ એક્સપ્રેસ યોર વિઝ. એક્ટિવિટી 6માં આ જે એક્સપ્રેશન આપ્યા છે એનો યુઝ કરવાનો છે. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ. તમારા અભિપ્રાય તમારે ક્લાસમાં રજૂ કરવાના છે. હાઉ વિલ યુ ગો, કઈ રીતે જશો. વોટ વિલ યુ કેરી વિથ યુ, તમે શું લઈ જશો. વોટ વિલ યુ સી, તમે શું જોશો. વોટ ગેમ્સ વિલ યુ પ્લે, કઈ કઈ રમતો રમશો. વોટ એલ્સ વિલ યુ ડુ, બીજું શું કરશો. એન્ડ વેન વિલ યુ રિટર્ન, તમે ક્યારે પાછા ફરશો. તો આ બધી ચર્ચા તમારે અત્યારે ક્લાસરૂમમાં નથી થઈ શકવાની, પરંતુ આપણે ઘરે રહી આપણા ભાઈ બહેન સાથે, આપણા પેરેન્ટ્સ સાથે કરવાની છે. ફરી મળીશું એક્ટિવિટી 8માં.